નમસ્કાર, પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। પાદરા ગંભીરા મહીસાગર બ્રિજ દુર્ઘટનામાં સ્વર્ગવાસ રમેશભાઈ પડિયારના પરિવારના 6 સભ્યોના કરુણ અવસાન બાદ પરિવાર પર આપ ફાટી પડ્યું હતું। પરિવારની 3 દીકરીઓની જવાબદારી વૃદ્ધ દાદા પર આવી પડતા તેમની શિક્ષણની ચિંતા પણ ઊભી થઈ હતી। આવા સંજોગોમાં હકની વાત સંગઠનના વિકી માળી દ્વારા માનવતાનો હાથ લંબાવી દીકરીઓને શિક્ષણ કીટનું અર્પણ કરવામાં આવી છે। આ જવાબદારીના ભાગરૂપે આજે દીકરીઓને સ્કૂલ બેગ, ચોપડા, સ્ટેશનરી સહિત સંપૂર્ણ શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ મુવાલ સ્થિત જ્ઞાન સરિતા વિદ્યાલય દ્વારા પણ શિક્ષણ કીટ આપી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આજરોજ હકની વાત ટીમ, કામદાર એકતા સંગઠન અને સાથે જ જ્ઞાન સરિતા સ્કૂલ તરફથી અમે દરિયાપુર ખાતે આવ્યા છે। જે ગંભીરા બ્રિજની અંદર દુર્ઘટનાની અંદર જે રમેશભાઈ પડિયાર અને તેઓનું સમગ્ર ફેમિલી જોવા જઈએ તો 6 જેટલા વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો હતો અને એમની 3 દીકરીઓની જવાબદારી જ્યારે એમના દાદા અને એમના કાકાઓ પર આવી છે ત્યારે અમે એમના બેસનામાં જ વચન આપેલું હતું કે આ દીકરીઓને ભણાવવાની જે પણ ખર્ચ થાય તેની તમામ જવાબદારી હકની વાત ટીમ એટલે કે વિકી શ્રીમાળીએ અને તમામ અમારી ટીમે લીધેલી હતી। આજે એનું પ્રથમ વર્ષ છે અને આ પ્રથમ વર્ષની અંદર આજે 3 દીકરીઓ છે એ ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 8માં જ્યારે આ એમનો અભ્યાસ ચાલુ છે ત્યારે અમારા તરફથી એમને સ્કૂલ બેગ, ચોપડા, નોટબુક, પેન્સિલ, બોલપેન, તમામ સ્ટેશનરીની વસ્તુઓ સાથે સાથે એમની જે પણ વોટર બોટલ છે અને તમામ સામગ્રી એમને અમે આજે અહીંયા આપવા આવ્યા છે। એમનો સ્કૂલ ડ્રેસ, એમની જે શૂઝની વ્યવસ્થા છે અને સાથે જે પણ વધારાની પણ આર્થિક રીતના કંઈક જરૂર પડે એવી અમે જ્યારે બાહેધરી આપી હતી તો એ વચન અમારું આજે આ પ્રથમ વર્ષનું અમે પૂર્ણ કરીએ છીએ અને આ દીકરીઓ ભણી ગણીને આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ અને પરિવારને પણ અમે વધારે કંઈક ખૂબ તો ના આપી શકીએ પણ જે અમારાથી થતી આર્થિક મદદ હોય, માનસિક મદદ હોય એ તમામ મદદ અમે એમને આપવા માટે બંધાયેલા છે અને અમારું જે વચન આપેલું છે આ કે જે છોકરીઓ છે તેઓને ભણાવવાનો ખર્ચ જે અમે એમને જે બાહેધરી આપી હતી તેનું અમે વચન આજે આ પૂરું કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ એમને જે પણ જરૂરી સામગ્રી હશે, ભણવા પૂરતી જે પણ સમસ્યાઓ હશે, જે પણ આર્થિક રીતના હશે કે સ્કૂલમાં જે પણ એમને સહાયરૂપ થવા માટે અમારા ટીમ તરફથી જે પણ મદદ થશે અમે કરીશું।